રાજુલામાં વુમન ફોર ટ્રી ચેમ્પિયન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું। રાજુલા નગરપાલિકા દ્વારા મારુતિધામ તળાવ ખાતે નગરપાલિકાના સભ્યો, નગરપાલિકાના કર્મચારીઓ અને બહેનો દ્વારા વુમન ફોર ટ્રીઝ ચેમ્પિયન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ પ્રમુખ ચિરાગ બી જોશી તથા રાજેશભાઈ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવેલ। વૃક્ષ તેની જાળવણી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। નગરપાલિકા ચેરમેનો પણ ઉપસ્થિત રહ્યા હોય। મે માસ દરમિયાન બીજા કાર્યક્રમનું આયોજન છે। રાજ્યભરની પાલિકાઓ, કોર્પોરેશનો, શહેર વિકાસ, ગૃહ નિર્માણ વિભાગો દ્વારા આયોજિત વૃક્ષારોપણમાં રાજ્યકક્ષા મંત્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજુલા સખી મંડળની બહેને હાજરી આપી હતી। ઉપરાંત મારુતિધામ મંદિર મહંત ભાવેશ બાપુ ગોંડલિયા, અતુલભાઈ વાઘેલા, કર્મચારી નિલેશભાઈ તેમજ શહેરીજનો જોડાયા હતા।